साथियों તમે જોયું હશે હમણાં સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં કે પોલીસ અમુક આરોપીના સર્કસ પણ નીકાળે છે ત્યારે લોકોને એવું પણ લાગતું છે કે ચલો આરોપી છે તો એમના સર્કસ પણ નીકાળવા જોઈએ પરંતુ એક મિત્રએ મને પૂછ્યું હતું કે સર આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે તો જણાવું છું તમને કે ભાઈ કાયદામાં કોઈ આવી જોગવાઈ છે નહીં કે તમે આ રીતે આરોપીનું સર્કસ નીકાળો પરંતુ ચલો આરોપીને ડર બેસાડવા માટે તમે કરો છો ચલો કોઈ રેપિસ્ટ છે કોઈ મર્ડરર છે જેને ખરેખર ખૂબ ખોટું કર્યું છે જેના વિરુદ્ધ પૂરતા પુરાવા છે એમનું સર્કસ નીકાળો તો ચાલો પરંતુ કોઈના ઉપર આક્ષેપ લાગી ગયો હવે કેવું છે કે કોઈના વિરુદ્ધમાં એફઆઈઆર થઈ ગઈ અને પોલીસ એમને પકડશે અને સર્કસ નીકાળશે તો ભાઈ ખરેખર ખૂબ ખોટું કહેવાય કેમ કે જ્યાં સુધી એના ઉપર આરોપ સિદ્ધ નથી થતો ત્યાં સુધી દરેક વ્યક્તિ આરોપી છે ને એ આરોપી કહેવાશે આરોપ છે ત્યાં સુધી ગુનેગાર નહીં કહેવાય કાયદામાં પણ છે તો જણાવું છું તમને કે ભાઈ આવું ન કરવું જોઈએ પોલીસે તો પોલીસને પૂછવામાં આવે તો પોલીસ એવું કહેશે કે ભાઈ અમને ઉપર સત્તા પક્ષથી કહેવામાં આવ્યું છે કે આ રીતે આરોપીને પકડો અને ડર બેસાડવા માટે તમે એમનું સર્કસ પણ નીકાળો પરંતુ જણાવું છું તમને કે ભાઈ તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે પોલીસના અગેન્સ્ટમાં પણ કાર્યવાહી થઈ શકે છે કેમ કે કાયદામાં કોઈ જોગવાઈ છે નહીં અને અમુક જગ્યાએ તમે જોવો છો કે હાથે અને પગે જે આરોપી છે એમને મારવામાં પણ આવે છે તો પોલીસને મારવાનો તો અધિકાર છે જ નહીં આપણે કાયદાની વાત કરીએ છીએ ચલો કોઈ ખૂબ ગંભીર ગુનાઓમાં પોલીસ આવું કરે તો ઇટ્સ ઓકે ચલો લોકો પણ સહમત થઈ જાય કે ના ખરેખર આવું થવું જોઈએ પરંતુ સામાન્ય ગુનામાં જો આરોપીને પકડવામાં આવશે તો ભાઈ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એમના જજમેન્ટ છે જે કાયદાઓ છે કાયદાઓનું મહત્વ શું પછી જો કાયદાનું પાલન આપણા જે સત્તા પક્ષ છે એ નહીં કરે આ રીતે પોલીસ નહીં કરે એમને એવું કહી દેવામાં આવે કે ભાઈ તમે આવું કરો પછી કાયદાનું મહત્વ શું આ તો એવું જ થયું કે ભાઈ તમે જે ધારો એ કરી શકો છો તો પછી આમાં થશે કેવું જુઓ પોલીસ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર કરશે ને એટલે એને ડરાવશે કેવી રીતે ડરાવશે કે ભાઈ જો તે આવું કર્યું છે તો તારું સર્કસ નીકાળીશું અમે અમને આટલી પૈસા તું આપી દે આવું પણ થાય ઘણી વાર પરંતુ પોલીસને પણ હું કહેવા માંગુ છું કે ભાઈ મસ્ત મોટા હપ્તાઓ ઘણા પોલીસ કર્મચારી લેતા હોય છે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ ચારે બાજુ દારૂ મળી રહ્યો છે તમે કયા બુટલેગરને પકડ્યા અને તમે જાહેરમાં સર્કસ નીકાળ્યું વરલી મટકા ચાલે છે શ્રાવણીય જુગાર પણ ચાલતા હોય છે ઘણી જગ્યાએ તો તમે એમાં શું કાર્યવાહી કરી અને દિનમાં દિન ભાઈ દિવસે ને દિવસે ક્રાઇમ રેટ ખૂબ વધી રહ્યો છે તો ભાઈ એમાં કંઈ નથી કરતા પરંતુ નોર્મલ કોઈ ગુનાનો આરોપી હોય છતાં પણ તમે એને હેરાન કરવા માટે આ રીતે સર્કસ નીકાળો છો તો કાયદા વિરુદ્ધનું છે ભાઈ અને તમને પણ ખબર છે કે પોલિટિક્સમાં ઘણા લોકો હેરાન પણ થયા છે એટલે એવું પોલીસે ન માની લેવું કે ભાઈ આજે અમે સત્તામાં છીએ અમને ઉપરથી આદેશ છે તો અમે જે ધારીશું એ કરીશું પરંતુ ન કરવું જોઈએ હું તો અંગત સલાહ આપું છું તમને તમારે કરવું હોય તો ભાઈ બુટલેગરોને કરો કેમ કે એ લોકો હપ્તા પણ આપે છે પરંતુ ત્યાં કોઈ કંઈ નહીં કહે કેમ કે ઉપરથી ચાલી આવે છે આપણે ત્યાં ગુજરાતમાં કેવું છે કે હપ્તા સિસ્ટમ ચાલે છે એટલે એમાં પોલીસ પણ કંઈ નહીં કરે બધાને ખબર છે આખું ગુજરાત જાણે છે આખો દેશ જાણે છે પરંતુ આ રીતે ખોટી રીતે કોઈ વ્યક્તિ આરોપીને હેરાન કરવા અને હમણાં તો કદાચ તમે જોયું છે કે પાટીદાર યુવતીને પણ એમનું સર્કસ નીકાળવામાં આવ્યું હતું એમાં પણ ઘણો બધો હોબાળો થયો છે તો ન કરવું જોઈએ કાયદાનું પાલન કરીને આપણે બધાએ કરવું જોઈએ કાયદામાં ઘણી બધી સારી જોગવાઈ પણ છે જો કાયદાનું પ્રોપર પાલન થાય છે ને તો આ રીતે તમારે આવા કોઈ પગલાં નહીં ભરવા પડે કે ભાઈ સર્કસ નીકાળવું છે અને ડર બેસાડો છે કેમ કે કાયદામાં કેમ આરોપી છૂટી જાય છે પોલીસ જો તટસ્થ તપાસ કરે અને પ્રોપર ચાર્જશીટ કરે ને તો ભાઈ કોઈ છૂટી ન શકે એટલા માટે તમને કહું છું કે બદલાઈ જવાની ખૂબ જરૂર છે હવે ધીમે ધીમે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે અને જો પોલીસ વિરુદ્ધ કોઈ આરોપી જશે અને હું તો તમને કહું છું ખુલ્લેઆમ કે જો તમે કદાચ નિર્દોષ છો અને પોલીસ તમારા વિરુદ્ધમાં આવું કંઈ કરે છે ને તો હું તમારી સાથે છું પરંતુ તમે